અમદાવાદના રસ્તાઓ હવે વાહન ચાલકો માટે કાર સાબિત થઈ રહ્યા છે। અમદાવાદ શહેરમાં વધતા અકસ્માતને રોકવા માટે ટ્રાફિક પોલીસ અને મનપા દ્વારા બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી રહી છે। રોડ સેફટી ઓડિટમાં ઇસ્કોનથી પકવાન જંકશન વચ્ચેનો માર્ગ નવા બ્લેક સ્પોટ તરીકે સામે આવ્યો છે। આ હાઈ રિસ્ક જંકશનો પર અકસ્માત નિવારવા માટે લગાવેલા રિફ્લેક્ટિવ મિરર અને સુરક્ષા સાધનો અનેક જગ્યાએ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટી અને મનપા વચ્ચે સંકલનના અભાવે રોડ ડિઝાઇનની ખામીને કારણે વાહન ચાલકો માટે જોખમ વધી ગયું છે। શહેરમાં ઇસ્કોન, પકવાન, નારોલ, સીટીએમ, સોલા ભાગવત અને નરોડા પાટિયા સહિતના વિસ્તારો અકસ્માતમાં પ્રમાણમાં સ્થળ બન્યા છે। અકસ્માત વધુ બની રહ્યા છે। આ બધા સ્થળો પર નિષ્ણાતોના મતે માત્ર સાઇનબોર્ડ કે મિરર લગાવવાથી સમસ્યા હલ નહીં થાય, પરંતુ ખામીયુક્ત રોડ ડિઝાઇનમાં સુધારો અને લેન માર્કિંગ અને વૈજ્ઞાનિક આયોજિત જરૂરી છે। દરરોજ હજારો વાહનો પસાર થતા માર્ગો પર તંત્ર દ્વારા તાત્કાલિક અસરકારક પગલાં લેવા જોઈએ તેવી પણ માંગ ઉઠી રહી છે। અત્યારે જે એસજી હાઈવે ઉપર બ્લેક સ્પોટ ડિક્લેર કરવામાં આવ્યા છે ઇસ્કોન મંદિરથી પકવાન વચ્ચેના ભાગમાં, તો ત્યાં જે બ્રિજ ઉપરથી ઉતરતા ટ્રાફિક છે ત્યાં બે કટ આપવામાં આવ્યા છે, એક બ્રિજ પછી અને એક રાજપથ ક્લબ પાસે। તો આ બેનો ઓડિટ કરવાની જરૂર છે અને ત્યાં જો શક્ય હોય તો એક એન્ટ્રી અને એક એક્ઝિટ માટેના બે જુદા જુદા ભાગ પાડવામાં આવે તો હું માનું ત્યાં સુધી જે એન્ટર થવાવાળા વાહનો છે ખાસ કરીને અને સ્પીડથી આવતા ઉતરતા વાહનો માટેનો જે એક્સિડન્ટ થવાની શક્યતાઓ છે ચોક્કસ ઘટાડી શકાય એમ છે। રોડની ડિઝાઇન એટલે ફોલ્ટી એટલે ઘણી વખતે જ્યાં જરૂર ન હોય બિનજરૂરી ઘણી વખતે એન્ટ્રી એક્ઝિટ આપેલા હોય છે, અથવા તો અનુભવે ખબર પડે કે આમાં ખરેખર આ જે ડિઝાઇન કરવામાં આવી છે એને સુધારવાની જરૂર છે, એ અર્થમાં કહીએ તો ફોલ્ટી ગણાય। પણ ફોલ્ટીને એવું નથી કાયમી ફોલ્ટી રહી શકે, એમાં જરૂર ચોક્કસ સુધારો થઈ શકે છે। અમદાવાદ શહેરમાં આવેલો એસજી હાઈવે છે તે દિવસે ને દિવસે વાહન ચાલકો માટે ઘાતક સાબિત થઈ રહ્યો છે અને અહીં અકસ્માતની સમસ્યા છે તે વધતી જઈ રહી છે, જેને લઈને એસજી હાઈવે ઉપર મુખ્ય બે જંકશનો છે ઇસ્કોન 4 રસ્તા અને પકવાન 4 રસ્તા તેને બ્લેક સ્પોટમાં સમાવવામાં આવ્યા છે। બ્લેક સ્પોટમાં સમાવ્યા બાદ ત્યાં કેટલીક કામગીરી છે તે કરવાની રહેતી હોય છે અને તેના ભાગરૂપે જ અહીં આ રિફ્લેક્ટિંગ મિરર છે તે લગાડવામાં આવ્યો હતો, પરંતુ આજે મિરર લગાડવામાં આવ્યો હતો ને તે મિરર છે તે ફૂટી ગયો છે। સામાન્ય રીતે બંને તરફથી વાહનો આવતા હોય છે, જ્યારે વાહન ચાલકો આસાનીથી જોઈ શકે કે અન્ય માર્ગ ઉપરથી કયું વાહન આવે છે અને કેટલી સ્પીડે વાહન આવી રહ્યું છે, જેથી કરીને અકસ્માત છે તેને રોકી શકાય। સાથે જ અન્ય જે રોડની ડિઝાઇનો બનાવવામાં આવી હોય તેને પણ સુધારો કરવો પડતો હોય છે, પરંતુ અહીં ના કોઈ ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે, ના તો તૂટી ગયેલો રિફ્લેક્ટિવ મિરર જે છે તેને અહીં નવો લગાડવામાં આવ્યો છે, જેના કારણે વાહન ચાલકોને એ ખ્યાલ નથી રહેતો કે અહીંથી અંદરના રોડ ઉપરથી વાહન મુખ્ય માર્ગ ઉપર જાય છે અથવા તો મુખ્ય માર્ગ ઉપરથી વાહન સર્વિસ રોડ તરફ આગળ વધી રહ્યું છે અને જેના કારણે જ અકસ્માતો જે છે તેની સંખ્યામાં વધારો થતો હોય છે। આવા સંજોગોમાં તંત્રની બેદરકારીના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે। કેમેરામેન મેહુલ પટેલ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।